નમસ્કાર મિત્રો. તો મિત્રો, આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે. આપણી મનપસંદ એવી યુટ્યુબ ચેનલ છે, એની નામ છે મિત્રો બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ખાસ કરીને ધોરણ 4 વિષય છે ગણિત, ચેપ્ટર નંબર છે 9, અડધું અને પા તમારે જોવાના છે. તો તમારા વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. ને હા, પસંદ આવે તો તમારે એક લાઇક પણ કરી દેવાની છે. સરખા ભાગ દર્શાવતી આકૃતિ નીચે રાઈટ કરવાનું છે. બરાબર, પહેલી આકૃતિ તમે બે જોઈ શકો છો. તો બે આકૃતિની અંદર મિત્રો પહેલી આકૃતિ રાઈટ છે. બીજી બે જોઈ શકો છો, એમાં પહેલી આકૃતિ રાઈટ છે. ત્રીજીની અંદર મિત્રો પહેલી આકૃતિ રાઈટ છે. ચોથા નંબરની આકૃતિમાં મિત્રો બીજા નંબરની જે આકૃતિ છે સાચું આપેલું છે. પાંચમા નંબરની અંદર પણ પહેલા નંબરની આકૃતિ સાચી છે. છઠ્ઠા નંબરની અંદર મિત્રો પહેલા નંબરની આકૃતિ સાચી છે. મિત્રો 4 ભાગ છે, એમાં 3 ભાગ આચ્છાદિત કરેલા છે. 3 ભાગ્યા 4 કહેવાશે. બીજામાં 1 ભાગ્યા 4 કહેવાશે. 4 ભાગ્યા 4, 2 ભાગ્યા 4, 1 ભાગ્યા 2 અને મિત્રો અહીંયા થોડી તમારે મિસ્ટેક થઈ ગઈ છે. બરાબર, 4 ભાગમાંથી 2 ભાગ છાयांકિત છે, 2 ભાગ્યા 4 કહેવાય છે. મિત્રો એના પછી અહીંયા છાयांકિત ભાગ છે 1 ભાગ્યા 2 ની અંદર તમે જોઈ શકો છો. 2 ભાગ્યા 4 આ પ્રમાણે જોઈ શકો છો બાળકો. 1 ભાગ્યા 4 એટલે ચોથા ભાગમાં છાयांકિત કરવાનું છે. એના પછી 3 ભાગ્યા 4 3 ભાગમાં છાयांકિત કરવાનું છે. લંબચોરસની વાત કરીએ તો અલગ અલગ 5 રીતે અડધા કરવાના છે. અડધા ભાગમાં રંગ પૂરવાના છે, અડધું કરી શકો છો. બરાબર, મન ફાવે અડધા તમારે કરી દેવાના છે, અડધું અને પા. બરાબર, આમાં દેખો તમે ચોથા ભાગમાં બધું છાयांકિત કર્યું છે. બરાબર, એના બાદ અડધી આકૃતિમાં રંગ ભરવાનો છે. તો મિત્રો તમે અડધી આકૃતિ જોઈ શકો છો. 1 2 3 4. બરાબર, આ પ્રમાણે તમારે જોઈ લેવાના છે. બાકીનું અડધું ચિત્ર તો દોરવાનું છે. જાતે દોરી દેવાનું છે. એક ચતુર્થાંશ. બરાબર છે, પહેલામાં અડધો ભાગ છે, 1 દૂતીયાંશ કહેવાય. ચોથો ભાગ એક ચતુર્થાંશ કહેવાય. 1 ભાગ્યા 4 પૂરેપૂરો ભાગ છે, તો 4 ભાગ્યા 4 કહેવાય. 3 ભાગ છાયા 3 ચતુર્થાંશ કહેવાય. બરાબર, 3 ભાગ્યા 4 લખી શકીએ. મિત્રો દીપ્તિ આપેલી છે. દીપ્તિના પપ્પા જન્મદિવસ નિમિત્તે કેક લાવ્યા છે. દીપ્તિને કેકને 4 સરખા ભાગમાં વહેંચી દીધી છે. તેના માટે તેના ભાઈ વિશાળ માટે, મમ્મી અને પપ્પા માટે આ વિગતને આધારે સૂચનાના પ્રશ્નો આપવાના છે. બરાબર, તો કેકના દરેક ભાગમાં અલગ અલગ રંગો પૂરવાના છે. દરેકને કેકનો કેટલો ભાગ મળે છે? તો 1 ભાગ્યા 4 ભાગ મળે છે. કેટલો ભાગ મળે છે? 1 ભાગ્યા 4 ભાગ મળે છે. મમ્મી એ તેના ભાગની કેક દીપ્તિને આપી દીધી છે, તો હવે દીપ્તિને મળતા ભાગમાં પૂરો રંગ પૂરવાના છે. તો 2 ભાગમાં છાयांકિત કરવાનું છે, દીપ્તિ અને મમ્મી. આ ઉપરાંત વિશાલને કેકના ભાગમાં અલગ રંગ પૂરો 1 ભાગ્યા 4 ચોથા ભાગને મળ્યો છે. દીપ્તિ વિશાળ અને હવે મળીને કુલ દીપ્તિ વિશાળ મમ્મી બરાબર મળેલી છે 3 ભાગ્યા 4 કહેવાય છે. બરાબર, ફાઇનલી તમારે 12 નંબરનો પ્રશ્ન જોઈ લેવાનો છે. 250 મિલી, 250, 250, 250 ને કુલ 1000 મિલી કહેવાય છે. અડધું ને અડધો ભાગ 1 ભાગ્યા 2 3 ભાગ્યા 4 પૂર્ણ ભાગ કહેવાય. બરાબર, તો મિત્રો અહીંયા જોઈ શકો છો. વજન કાંટો જોઈએ 50, 500 ગ્રામ, 200 ગ્રામ, 50 ગ્રામ. એક કેક 200 રૂપિયા છે. 3 ભાગ્યા 4 ભાગના કેટલા રૂપિયા થાય? એક આખી કેક છે 200 રૂપિયાની છે. 3 ભાગ્યા 4 ભાગની કેક 200 ના 3 ભાગ્યા 4 છે, એટલે 200 ગુણ્યા 3 ભાગ્યા 4 એટલે 150 રૂપિયા થશે. એક તરબૂચના 100 રૂપિયા અને એક તરબૂચના 1 ભાગ્યા 4 ભાગ છે. બરાબર, તો 25 રૂપિયા થશે. એક ડઝન કેરીના 120 રૂપિયા, અડધો ડઝન કેરીના કેટલા રૂપિયા થશે? તો 60 રૂપિયા થશે. 2 લીટર પાણીના 1 ભાગ્યા 4 ભાગ એટલે કેટલા પાણી થાય? 500 મિલી થાય. 4 લીટર દૂધનો 3 ભાગ્યા 4 ભાગ એટલે કેટલો ભાગ થાય? તો 3 લીટર થાય.
એક વર્ગખંડમાં 44 વિદ્યાર્થીઓ છે, તેમાં 4/4 વિદ્યાર્થી છોકરા છે, તો વર્ગખંડમાં છોકરીની સંખ્યા કેટલી હોય? 11 છોકરીઓ હોય. એક ખોખામાં 84 લકોટીઓ છે, તેમાંથી 1/4 લકોટી લાલ રંગની છે, તો લાલ રંગની લકોટીઓની સંખ્યા કેટલી છે? તો મિત્રો 21 લકોટીઓ છે. બરાબર. તો આ રીતે મિત્રો તમારા બધા જ પ્રશ્નો વિડીયો સ્ટોપ કરીને લખતું જવાનું છે, જેથી કરીને તમારો વિડીયો લોંગ ન બને. બરાબર છે. અને કોઈ પણ કચાશ જણાય તો તમારા શિક્ષકશ્રીને પૂછી લેવાનું છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અને બાળ મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી. બરાબર. તો તમારે વિડીયો સ્ટોપ કરીને ખાસ લખતું જવાનું છે.